નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10ના ગણિતનું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે જોઈશું, જેની અંદર સ્વાધ્યાય 2.1 જોઈએ। તો શરૂઆત કરીએ એ પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.1। હવે આ દાખલા આલેખવાળા જે તમારે પરીક્ષાની અંદર એક ગુણની અંદર આ પૂછાઈ શકે, જે આ એકદમ ઈઝી છે। ગ્રાફ આપેલું હશે એના ઉપરથી તમારે જવાબ આપવાનો રહેશે અને ફરજિયાત એક્ઝામની અંદર આ 1 માર્ક્સની અંદર ગમે તે ઇક્વેશન પૂછાઈ શકે છે। એકદમ ઈઝી, આને ગોખવાની જરૂર છે નહીં, પ્રેક્ટિકલ રીતે જોશો અને શીખશો તો આવડી જ જશે। બરાબર, જોઈએ આની અંદર શું કીધેલું છે। નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલા છે। અહીંયા p of x ઉપર આપણને આલેખ આપેલો છે। હવે દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો। એટલે અહીંયા આપણે શું કરવાનું છે કે x અક્ષ જે આપણો હોય, અહીંયા આપણે બે અક્ષ હોય, y અક્ષ અને x અક્ષ। અહીંયા આપણને એવું કીધું છે કે p of x ના શૂન્યો, બરાબર। તો p of x ના એટલે કે x અક્ષ ઉપર જે તે બિંદુ ઉપર જે બિંદુ છેદતો હોય એટલા શૂન્યોની ગણતરી આપણે કરવાની છે કે એ બહુપદીના કેટલા શૂન્યો થાય, બરાબર। હવે અહીંયા જોઈએ તો આપણને અહીંયા આલેખ આપેલો છે। હવે x ઉપર કોઈ આ જે x અક્ષ છે એના ઉપર કોઈ પણ બિંદુ પસાર થતું નથી, એટલે કે કોઈ પણ ગ્રાફ એવો આપેલો નથી કે જે બિંદુ પસાર થાય। અહીંયા જો આ રેખા આપેલી છે જે કયા અક્ષ ઉપર છે, અહીંયા y અક્ષ ઉપર છે। આપણે માંગીએ છીએ કઈ x અક્ષ ઉપર, તો x અક્ષ ઉપર છે નહીં, એટલા માટે આની શૂન્યોની સંખ્યા કેટલી થશે તો શૂન્ય। તો અહીંયા લખી શકાય કે શૂન્યોની સંખ્યા કેટલી, તો એ લખીએ બહુપદીના શૂન્યોની સંખ્યા કઈ ના હોય તો શું કહેવાય, 0 છે, બરાબર। એ જ રીતે આગળ બીજો આલેખ જોઈએ તો વધારે ખબર પડશે। અહીંયા આપણને આ રીતે આપેલો છે। હવે જોઈએ તો આપણને x અક્ષ ઉપરની શોધવાનું કીધેલું છે। હવે બરાબર જોઈએ તો આ x અક્ષ, બરાબર, આ x અક્ષની ઉપરથી જુઓ આ એક આલેખ પસાર થાય છે જેનું આ એક બિંદુ x અક્ષ ઉપર છેદે છે અને આ બીજું બિંદુ શાના ઉપર છેદે છે, y ઉપર। એટલે આપણે y ની ગણતરી કરવાની નથી, એકલો x જ કરવાનો છે। તો આપણે અહીંયા x ની ગણતરી કરીએ તો કેટલા બિંદુ છેદે છે, તો એક જ બિંદુ છેદે છે। જો અહીંયા આપણને એમ પૂછ્યું હોય કે p of y, તો y ઉપર કયો આવે, એના ઉપર પણ એક બિંદુ આવે। આની અંદર x પૂછ્યું એટલે આપણે માટે શું થાય, કેટલું બિંદુ આવે, તો એક બિંદુ। તો અહીંયા લખી શકાય કે અહીંયા બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી છે, તો 1 છે, બરાબર, આ જવાબ। ત્યાર પછી નેક્સ્ટ આગળનો દાખલો જોઈએ। હવે આના ઉપર જોઈએ તો x અક્ષ ઉપર કયા બિંદુઓ છેદે છે જોઈએ। y ને ગણતરીમાં લેવાનું નહીં, આપણે આ x અક્ષને જ ધ્યાનમાં લેવાનું ને એના ઉપર જે બિંદુઓ છેદતા હોય એ જોવાના। તો જુઓ 1, 2 અને 3, તો એ કેટલા શૂન્યો થયા, તો 3। તો એ લખી શકાય કે બહુપદીના શૂન્યોની સંખ્યા 3 છે, આ જવાબ, બરાબર। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ચલો આની ઉપર જોઈએ તો આના ઉપર x અક્ષ નું જોવાનું, તો કેટલા, જો આ x અક્ષ ઉપર 1 અને આ 2, તો કેટલા બિંદુ થયા, તો 2 બિંદુ। તો એ લખી શકાય કે બહુપદીના શૂન્યોની સંખ્યા 2 છે। એ રીતે આગળ અહીંયા જોઈએ તો આના ઉપર આપણને કેટલા કીધેલા છે જોઈએ, તો જો આ x અક્ષ આપણે પકડવાનું અને x અક્ષને જોવાનું, તો કેટલા થાય, 1, 2, 3 અને આ 4 થયા, બરાબર। હવે એની જગ્યાએ જો y કીધા હોય તો કેટલા આવે, તો આ 1 આવશે। અહીંયા એક જ ઉપર બિંદુ છેદ, એટલા માટે y ઉપર હોય તો એક જ આવે, પણ આપણે શેનું લખવાનું, એકલું x નું જ લખવાનું છે, એટલા માટે કેટલા થાય, 1, 2, 3 અને 4। તો એ લખી શકાય બહુપદીના શૂન્યોની સંખ્યા 4 છે। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ચલો હવે આની ઉપર આપણે x નું જોવાનું છે, તો કેટલા થાય, જુઓ 1, આ 2 અને 3 બિંદુ। તો એ લખી શકાય
બહુપદીના શૂન્યોની સંખ્યા 3 છે. તો આ આપણો જવાબ. બરાબર. તો આપણો સ્વાધ્યાય 2.1 ની અંદર આટલા 6 જ આલેખ ઉપરથી જવાબ લખવાના હતા, જે અહીંયા પૂરા થઈ ગયા. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 2.2 જોઈશું, જેની અંદર આપણે બહુપદીના દાખલાની ગણતરી કરીશું, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય છે. બરાબર. તો એના પહેલા જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.